મહત્વાકાંક્ષી જિલ્લાઓથી વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ સુધી છેલ્લા 12 વર્ષમાં મોદી સરકાર હેઠળ આ લેન્ડસ્કેપ કેવી રીતે બદલાયો છે તેના માટે જોઈએ એક વિશેષ અહેવાલ। હવે સમાજના એવા વર્ગોમાં નવી ઉર્જા અને સશક્તિકરણ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે જે સદીઓથી ઉપેક્ષા, વંચિતતા અને સંઘર્ષની ધૂળ નીચે દટાયેલા હતા। પછી ભલે તે જંગલો અને પર્વતોમાં રહેતા આદિવાસી સમુદાયો હોય કે પછી સામાજિક ભેદભાવની પીડા સહન કરતા અનુસૂચિત જાતિના પરિવારો હોય, ભલે તે લાખો ગરીબી સાથે ઝઝૂમી રહ્યા હોય કે પછી મહિલાઓ જેમના સપના એક સમયે સીમાઓ દ્વારા બંધાયેલા હતા, સરકારની યોજનાઓનું કેન્દ્રીય ધ્યાન હવે એવા લોકો પર છે જેઓ લાંબા સમયથી વિકાસની દોડમાં પાછળ રહી ગયા હતા। સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ હવે ફક્ત એક સૂત્ર નથી રહ્યું, તે 2026ના ભારતની વાસ્તવિકતા બની ગયું છે। હાશિયામાં ધકેલાઈ ગયેલા અને પરિવર્તનશીલ પછાત પ્રદેશોને સશક્ત બનાવવું એ વર્તમાન સરકારની ટોચની પ્રાથમિકતા છે। આદિવાસી સમુદાયોથી લઈને મહિલાઓ સુધી અને મહત્વાકાંક્ષી જિલ્લાઓથી લઈને સરહદી ગામડાઓ સુધી વિકાસનો પ્રકાશ દરેક ઘરમાં પહોંચી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં મહિલાઓના જીવનમાં ગૌરવ અને આત્મવિશ્વાસ દ્વારા ચિહ્નિત એક નવી શરૂઆત દેખાય છે। 2016માં શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એ લાખો ગરીબ પરિવારોના સપનાઓને કોન્ક્રીટ ઘરના વાસ્તવિકતામાં ફેરવી દીધા છે। એક ઘરે મહિલાઓને માત્ર આશ્રય જ નહીં પરંતુ સુરક્ષા, ગૌરવ અને તેમના પરિવારોમાં નિર્ણય લેવાની શક્તિ પણ પ્રદાન કરી છે। દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાએ લાખો મહિલાઓને રાહત આપી છે જેઓ એક સમયે રસોડાના ધુમાડા સામે સંઘર્ષ કરતી હતી। 2016થી 10.33 કરોડ એલપીજી કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું છે। હવે ધુમાડાના ડંખવાળા બળતરાને બદલે રસોડું વધુ સારા સ્વાસ્થ્ય અને ગૌરવપૂર્ણ જીવનનો નવો પ્રકાશ પ્રતિબિંબિત કરે છે। તે વડાપ્રધાન મોદીના દૂરંદેશી વિચારનું પરિણામ છે કે ભારતીય મહિલાઓ આજે વિજ્ઞાન અને અવકાશના ક્ષેત્રોમાં ખરેખર તારાઓ સુધી પહોંચી રહી છે। ચંદ્રયાન 3ની સફળતામાં ભારતીય મહિલાઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી। આજે ભારતમાં વિશ્વમાં સૌથી વધુ મહિલા પાયલટ્સ છે। આ પરિવર્તન માટે બંધારણીય પાયો પૂરો પાડતા નારી શક્તિ વંદન પહેલ મહિલાઓના રાજકીય સશક્તિકરણ તરફ એક ઐતિહાસિક પગલું તરીકે ઉભરી આવી છે। છેલ્લા 12 વર્ષોમાં કેન્દ્ર સરકારે મુસ્લિમ સમુદાય સંબંધિત ઘણા મહત્વપૂર્ણ કાયદાકીય, સામાજિક અને વિકાસલક્ષી નિર્ણયો લીધા છે જેનાથી મુસ્લિમ લઘુમતીના જીવનને નવી દિશા મળી છે। મુસ્લિમ મહિલા લગ્ન પર અધિકારોનું રક્ષણ અધિનિયમ 2019 હેઠળ તાત્કાલિક ટ્રિપલ તલાક અથવા તલાકે બિદ્દતની પ્રથાને રદબાતલ અને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી વિરાસત સંવર્ધન યોજના દ્વારા મુસ્લિમ કારીગરો અને કારીગરોના પરંપરાગત કૌશલ્યોને નિખારવા અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। લઘુમતી યુવાનો માટે મફત કોચિંગ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે। વધુમાં લઘુમતી વસ્તી 25% કે તેથી વધુ હોય તેવા વિસ્તારોમાં શાળાઓ, હોસ્પિટલો અને મૂળભૂત સુવિધાઓ જેવી માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે। છેલ્લા 12 વર્ષમાં કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયો માટે સામાજિક ન્યાય, શિક્ષણ, આર્થિક સશક્તિકરણ અને મૂળભૂત વિકાસને નવી ગતિ આપી છે। પીએમ જનમન જેવી ઐતિહાસિક પહેલ દ્વારા સરકારે 24,104 કરોડના બજેટ ફાળવણી સાથે 75 ખાસ કરીને નબળા આદિવાસી જૂથો પીવીટીજીસ ને આવાસ, શિક્ષણ, આરોગ્ય સંભાળ, રસ્તાઓ, પાણી અને વીજળી જેવી આવશ્યક સુવિધાઓ પૂરી પાડવા માટે એક અભિયાન શરૂ કર્યું। તે જ સમયે પીએમ અજય યોજના દ્વારા કૌશલ્ય વિકાસ, રોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપીને અનુસૂચિત જનજાતિ બહુમતી ધરાવતા ગામોમાં ગરીબી દૂર કરવા માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા છે। શિક્ષણ ક્ષેત્રમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ તેમજ ઉચ્ચ શિક્ષણ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે જેથી નાણાકીય અવરોધો કોઈપણ બાળકના શિક્ષણમાં અવરોધ ન આવે। એસસી અને એસટી ઉદ્યોગ સાહસિકોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે ખાસ ક્રેડિટ લિંક્ડ કેપિટલ સબસિડી યોજના હેઠળ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે મશીનરી અને સાધનો ખરીદવા માટે 25% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે। દૂરના આદિવાસી વિસ્તારોમાં રહેતા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓનો ઝડપથી વિસ્તાર કરવામાં આવ્યો છે। આ બધી પહેલનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે એસસી અને એસટી સમુદાયો ગૌરવ, સમાન તકો અને આત્મનિર્ભરતા સાથે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં મજબૂત રીતે ભાગ લે। સ્વતંત્રતા પછી પણ દેશના ઘણા જિલ્લાઓ અને સરહદી ગામડાઓ વિકાસના મુખ્ય પ્રવાહથી દૂર રહ્યા।
આ અંતરને દૂર કરવા માટે સરકારે મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અને મહત્વાકાંક્ષી બ્લોક્સ કાર્યક્રમ દ્વારા જમીન પર વિકાસ માટે એક નવું વિઝન અમલમાં મૂક્યું છે. 329 જિલ્લાઓના 500 બ્લોકમાં જીવન ધોરણ સુધારવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે, જેમાં આરોગ્ય, શિક્ષણ, રસ્તાઓ, વીજળી, રોજગાર અને મૂળભૂત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દરમિયાન સરહદી ગામડાઓને સશક્ત બનાવવા માટે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ 6,839 કરોડ રૂપિયાની યોજના શરૂ કરવામાં આવી છે. આ પહેલ દ્વારા 1,954 સરહદી ગામડાઓમાં રસ્તાઓ, વીજળી, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને રોજગારની તકો જેવી સુવિધાઓને મજબૂત બનાવવામાં આવી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. વિકાસ ફક્ત શહેરો પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ. તેના લાભો દેશના દૂરના ગામડાઓ અને દરેક વ્યક્તિ સુધી પહોંચવા જોઈએ. આજનું ભારત ફક્ત વિકાસની નવી વાર્તા લખી રહ્યું નથી. તે એવા લોકોને પણ આગળ લાવી રહ્યું છે જેઓ એક સમયે હાંસિયામાં હતા. મહિલાઓ, આદિવાસી સમુદાયો અને ગરીબ પરિવારો હવે ફક્ત યોજનાઓના લાભાર્થી નથી રહ્યા. તેઓ નવા ભારતની વિકાસ યાત્રામાં સૌથી મજબૂત ભાગીદાર બન્યા છે. અને આ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, સૌના ભાગીદારી, વિશ્વાસ અને પ્રયત્નોથી સૌના વિકાસનો સાચો સાર છે.